માંગરોળના સીલ પોલીસ સ્ટેશન તાબાના ચંદવાણા ગામે એક આધેડની હત્યાથી ચકચાર મચી ગઈ છે। મળતી વિગત મુજબ ચંદવાણા ગામે વરજાંગ વીરા વાજા ઉંમર વર્ષ 45 ને વાડીએ ઝાડ સાથે બાંધી ધમકાવીને ઢોરમાર મારતા હતા। તેવામાં વરજાંગ મૃત્યુ પામતા ગુનો હત્યામાં પરિણમ્યો છે। 4 થી 5 જેટલા લોકોએ સાથે મળીને આ આધેડને ઝાડ સાથે બાંધીને માર મારતા મરણ થયું હોવાની માહિતી મળી છે। સીલ પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી હત્યાનો ગુનો નોંધી હત્યારાને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। મૃતકના ડેડ બોડીને માંગરોળ સરકારી હોસ્પિટલે પીએમ માટે લાવવામાં આવી હતી। હત્યા કરાયાનું કારણ અકબંધ રહ્યું છે। સીલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસવી ચુડાસમા દ્વારા આરોપીઓ હરેશ કાળા ઘોસિયા, જયેશ કાળા ઘોસિયા, કાળા અર્જણ ઘોસિયા, સંગીતા કાળા ઘોસિયા, સામત રાજા મેજેઠિયા ને ગણતરીની કલાકોમાં જ આરોપીઓને પકડી પાડ્યા હતા। જોકે ગામના અમુક લોકોના મતે આ મર્ડર અંધશ્રદ્ધાના નામે થઈ હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। મૃત્યુ પામનાર વરજાંગ વીરા વાજા ઉંમર વર્ષ 45 ચંદવાણા ગામમાં વાડી વિસ્તારમાં રહેતો હતો। તે પરિણીત છે અને તેને એક પુત્રી છે। પ્રાથમિક તારણ મુજબ મર્ડર થયા પછી મર્ડર કરનાર લોકોએ જ ગામમાં વાત પ્રસરાવી કે ગામમાં ચોર આવ્યો છે તેવી વાત વહેતી કરી ગુનાથી છટકવા કાવતરું રચ્યું હોવાની વાત બહાર આવે છે। મોડી રાત્રિએ મામાદેવના મંદિરે પૂજા કરતા હતા ત્યારે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે। વધુ વિગત પીએમ રિપોર્ટ આવ્યા પછી તેમજ પોલીસ તપાસ આગળ ચાલ્યા બાદ જ જાણવા મળશે।